હવે થોડીક અન્ય વાત જે કરવાની છે હવે ચાલુ કરીએ, નહીંતર પછી સમય નથી રહેતો આપણે, એટલે મેં કથાનો ક્રમ પેલા લઈ લીધો. આજે માનસ શંકર. શંકર કોને કે છો? પહેલી દિવસે જ આપણે વાત કરી, જે સમાજનું કલ્યાણ કરે એ સમાજનો શંકર. આપણા સમાજનો ઉદ્ધાર કરી દે. આપણે એમ કે નહીં ભાઈ, આ સમાજમાં આ વ્યક્તિ આગેવાન બન્યા પછી આપણો સમાજ આગળ વધ્યો છે, એટલે યાદ રાખજો, એમાં શંકર અવતાર, શંકર આવ્યો, એમાં એને પ્રેરણા આપી. શંકરાચાર્યને એકવાર યાદ કરી લે. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્ય કૃતમ વંદે ભગવંત પુનઃ પુનઃ. 32 વર્ષ માત્ર જીવા શંકરાચાર્ય, કેટલા સ્તોત્ર આપ્યા. તો સમાજનું કલ્યાણ કરી સમાજનો શંકર, ગામનું કલ્યાણ કરે એ ગામનો શંકર. યાદ રાખવાનું કે આ વ્યક્તિ આપણા ગામમાં કેટલો ઉજાળો લાવી દીધો, આ ગામમાં આપણા ગામમાં કેટલું સારું કાર્ય કર્યું, એ ગામનો શંકર. જે વ્યક્તિ પોતાના પરિવારનું સુંદર, પોતાના પરિવારને ક્યાં પહોંચાડી દે, એનું કલ્યાણ કરી દે, બધા સભ્યોનું કલ્યાણ કરી દે, એ એના પરિવારનો શંકર. અને જે વ્યક્તિ રાષ્ટ્રનું કલ્યાણ કરે, આજે આપણી વચ્ચે મિત્રો આવ્યા છે, હું બોલાવીશ ને, કે રાષ્ટ્રનું કલ્યાણ કરે. રાષ્ટ્રનું કલ્યાણ કરવા નીકળ્યા હોય, પોતાનો પરિવાર ઘર-બાર એ છોડીને 4-4, 5-5 દિવસ બારોબાર ફરતા હોય, રાષ્ટ્ર માટે, રાષ્ટ્રના બાળકો માટે, એ રાષ્ટ્રનો શંકર છે. કોનો શંકર? રાષ્ટ્રનો શંકર કહેવાય એને. બારોબાર ક્યાંય શિબિરમાં ગયા હોય, ક્યાંય ફાવે ન ફાવે, ભોજન ફાવે ન ફાવે, કોઈ વ્યવસ્થા હોય અવ્યવસ્થા હોય, તો પણ કંઈ નહીં, આપણે રાષ્ટ્ર માટે નીકળ્યા છે. આપણે કંઈક 2 દિવસ બહાર ગયા ન ફાવતા કે હાલો ભાઈ ઘર ભેગા. આ તો નીકળ્યા હોય શિબિરમાં, સ્વાધ્યાય પરિવારના સભ્યો, RSS પરિવારના સભ્યો, કોઈ ગાયત્રી પરિવારના સભ્યો, આજે પરિવારના જે સભ્યો છે એ ક્યાંક નીકળ્યા હોય ધર્મ પ્રચાર માટે, ન ફાવે તો રહેતા હોય, અનુકૂળતા ન હોય તો જીવન આપણે અઠવાડિયું કાઢવાનું છે. આ બધા રાષ્ટ્રના શંકરો છે, રાષ્ટ્રના શંકરો છે. અને જે આખી પૃથ્વીનું કલ્યાણ કરે, આખી પૃથ્વીનું તારી દે પૃથ્વીને. રાજા ભગીરથ ક્ષત્રિય વંશમાં ગંગાજીને લઈ આવ્યા, આપણે બધાને પાવન કરી દીધા. એ ન તો ગંગા ન ઉતરત. એને આને કહેવાય પૃથ્વીનો શંકર. આમ આ માનસ શંકરની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. હવે થોડીક મેં વાત કરી તેમ પિતૃની ચર્ચા કરી લઈએ, પછી થોડુંક આગળનો એક ક્રમ લઈ લઈએ. આજ બધું છૂટું છૂટું વાતો કરી લઈએ બધી. હું તમને કેટલા દિવસ તો કહું છું પિતૃ, હવે આમાં કઈ કોને કહો તમારા પિતૃને આજ 14 દી જ આવવું હશે, સમય રહેતો જ નહોતો. કાલ આમાં જ આજ પિતૃ વિશે જાણી જાઓ, કાલ પિતૃને પાણી રેડી દો. આપણે પિતૃ કર્મ ઘણા કરાવીએ છીએ, પણ ઘણાને એ જ ખબર ન હોય કે પિતૃ કાર્ય ક્યું કરાવ્યું. પૂછે ને ક્યું પિતૃ કાર્ય કરાવ્યું, એ ખબર નથી. પિતૃ કાર્ય હતું, ભાઈઓ બધા બેઠા હતા. પેલા તો સમજો, પિતૃ કાર્ય અમારી પણ ઘણા આવે, દાદા પિતૃ કાર્ય કરાવો. અમે પૂછે શું કરાવવું, તો કે પિતૃ કાર્ય. પિતૃ કાર્ય એક જાતના નથી. પેલા તો જાણવું પડે કે આપણે પિતૃદોષ છે કે નહીં, તો પછી પિતૃ કાર્યની જરૂર છે. હા, પછી ખુશીથી બધા ભાઈઓ ભેગા થઈને કરે તો કઈ વાંધો નહીં, પણ પેલા જરૂર છે એ જાણવું પડે. હવે ખબર કેમ પડે કે આપણે પિતૃ દોષ છે? જો યાદ રાખજો, પેલા બેનો ભાઈઓ બધાને કહી દઉં, પિતૃ કોઈને નડતા નથી, પિતૃ કોઈને નડતા નથી, પિતૃ કોઈને નડતા નથી. એ ત્રિસત્ય. નડીએ આપણે બધાને. અહીં આજે કોક બેન કોકની બેનની જગ્યા બે ગયો હે, પાછળ બેન કે જોઈ મારી જગ્યા લઈ ગઈ, એટલે આપણે નડ્યા એને, નડીએ આપણે જીવતા બધાને. એટલે પેલા જાણવું પડે, પિતૃ દોષ હોય, પિતૃ નડતર નહીં. દોષ નડતર અલગ છે. દોષ કોને કહેવાય? આપણા પરિવારની અંદર
4 ભાઈઓ હોય, 3 ભાઈઓ હોય, 2 ભાઈઓ હોય, 5 ભાઈઓ, જે કંઈ ભાઈઓ હોય, એમાંથી એક ભાઈના ઘરે સંતાન ન હોય, અનેક પ્રયત્નો કરવા છતાં સંતાન ન હોય, સમજી લેવાનું પિતૃદોષ છે. ક્યાંય પૂછાવા જવાની જરૂર નથી. હું તમારું જ્યોતિષ આજ અહીં કરી દઉં વગર દક્ષિણાએ, હા મફતમાં. આ સંકેત આપણે કેમ કહીએ કે ભાઈ તાવ આવે ને ચડે ને ઉતરે ને જાય, ઉતરે ને જાય, એટલે આપણે તો પછી ચડ ઉતર્યો તાવ આવે. ડોક્ટર લક્ષણો પૂછે કે આમ થાય, આમ થાય, આમ થાય, આપણે કે હા એમ થાય, બસ તો બેન તમારા મેલેરિયાની અસર છે, કોઈ તપાસે ને આ છે, દાખલ થઈ જાઓ. એમ હું તમને કહું કે જ્યાં સંતાનનો પ્રશ્ન ઊભો થાય, જે પરિવારમાં, એને નક્કી કરી લેવું કે આપણા પરિવારમાં પિતૃદોષ છે. બીજું, જેના ઘરમાં બીમારી બહુ રહેતી હોય, બહુ બીમારી જાતી જ ન હોય, એકને દવાખાને લઈ આવીએ તો બીજો તૈયાર ઊભો હોય, બીજાને લઈ આવીએ તો ત્રીજો ઊભો હોય, પૈસામાં લાખો રૂપિયા ખર્ચાઈ જતા હોય, છતાં એનું પરિણામ ન મળતું હોય, ડૉક્ટર માથા મારીને ભરી જાય કે રિપોર્ટમાં ભાઈ કંઈ આવતું નથી, આનું બધી જ એના કરોડો રૂપિયાના મશીનમાં આનું સોનોગ્રાફી, આનું MRI બધું કરાવી લીધું, પણ આમાં કંઈ ખબર પડતી નથી. એટલે નક્કી કરી લેજો કે પિતૃદોષ છે. આ પિતૃદોષ છે ક્યાંક, કેમ કે આમાં કોઈને હળ હુંચતી નથી. ત્રીજું, વેપાર કરતા હોય, વ્યવસાય કરતા હોય, 12 કલાક 13 કલાક કમાતા હોય, 8 કલાકની નોકરી હોય, 3 કલાક વધારે કરતા કે 5 રૂપિયા વધારે મળે તો પરિવારમાં કામ લાગશે, માંડ બધું હોકે પૈસો તો ભેગો કરી લીધો, ફટકા આવી જાય, અણધાર્યા ફટકા આવી જાય અને પૈસો વ્યય થઈ જાય, 2 પાંદડે ન થઈ શકતા હોય, યાદ રાખજો પિતૃદોષ છે. આમ જે ઘરની અંદર ભાઈઓનો મેળાપ ન હોય, સારા કામમાં ભેગા થઈ બેને કાર્ય ન કરી શકતા હોય, ભેગા બેને જમી ન શકતા હોય, સમજી લેજો પિતૃદોષ છે. હવે કોઈ વ્યક્તિ આપણા ઘરથી ગુજરી જાય પછી શું આપણા પિતૃને મળી જાય? એટલે આપણે તમે તરત શું કરીએ? નારાયણ બલી પેલા જાણો. એક વખત ગરુડ પુરાણમાં કીધું, ગરુડજીએ ભગવાનને પ્રશ્ન કર્યા હતા, હે ભગવાન, આ પિતૃલોક છે ભરાતો કેમ નથી? રોજ એટલા માણસો જાય છે, સ્વર્ગ ક્યાં છે, નર્ક ક્યાં છે? 2 રસ્તા સ્વર્ગ અને નર્કમાં અલગ ક્યાંથી પડે છે? અને ફરી પાછો જીવ આવે છે કઈ રીતે? આ સમજાવો. એટલે પેલા આપણે એ જાણવું જોઈએ કે આપણા પરિવારમાંથી જે પિતૃ, જેના પરિવારમાં વારંવાર અપમૃત્યુ થયા કરતા હોય ને, એ પણ પિતૃદોષ. યુવા ઉંમરના દીકરી દીકરાઓ મૃત્યુ પામી જતા હોય, આત્મહત્યા કરીને, દવા પીને, આવું બધું જેવું તો આપણે જેને આપણે કમોત કહીએ કે ભાઈ આ કમોત થઈ ગયું, યુવાન 30 વર્ષનો યુવાન યુવતી ઓફ થઈ ગઈ, યાદ રાખજો પિતૃદોષ. તો પેલા જાણવું પડે આપણે કે એ પિતૃ કઈ યોનિમાં છે, ક્યાં છે. જે વ્યક્તિ બળીને, સોટ લાગીને, અગ્નિમાં દાઝીને, પાણીમાં ગરકાવ થઈને, એક્સિડન્ટ ભયંકર થાય, ન્યા મૃત્યુ પામે, એવા વ્યક્તિ સીધા પ્રેત યોનિમાં જાય છે. પ્રેત બનીને ઊંધો લટકે છે, જેને આપણે વડવાંગડા કહીએ છીએ. આ પ્રેત યોનિમાં જાય, આપણા પિતૃને ન મળે. જે વ્યક્તિ નાક કરડીને મૃત્યુ પામે, સર્પથી, કોઈ ઝેરી જંતુથી મૃત્યુ પામે, એ વ્યક્તિ સીધું મૃત્યુ પામ્યા પછી નાગ યોનિમાં જાય. એ નાગ થઈને ફરે, સ્ત્રી હોય પુરુષ હોય જે હોય, નાગ યોનિમાં જાય. સ્ત્રી હોય નાગણી બનીને ફરે. જે વ્યક્તિ માંસાહાર કરતો હોય,
ન ખાવાનું ખાતો હોય, ન પીવાનું પીતો હોય. ચલો ઠીક છે, અમુકને ભાઈ આપણે રહી જ ન શકતા હોય તો પછી આપણે એને શું કહીએ, પણ આપણા ઘરે શ્રાદ્ધ હોય, આપણા ઘરે સારું કંઈક યજ્ઞ કર્મ હોય, ભગવાનની કથા હોય, આવું કંઈક સારું કર્મ હોય ને આપણે એને કહે ભાઈ આજે ભાઈ તું જ નહીં રહેતો ભાઈ, આજ બધી ખમી જા, મહેમાન આવવા છે ને, આજે આપણી ઘરે ભગવાનનું કાર્ય છે. પણ એને એનાથી કોઈ મતલબ ન હોય, એણે માંસ અને મદિરા ગ્રહણ કરી જ લીધું હોય, એ વ્યક્તિ મૃત્યુ પામે એટલે કાગયોની ભાજાય, કાગડો થાય, કાગડો થાય. જે વ્યક્તિ મેલા મંત્ર શીખે, મેલા મંત્ર જાણે, કોઈની પાસેથી એવી વિદ્યા શીખે, એના પર કોઈ એ વિદ્યા કરી દીધી હોય, કોઈ ભરખાઈ ગયો હોય, કોઈ કે કેવો પગ પડી ગયો હોય, આવું કંઈ પણ થઈ ગયું હોય, કોઈના છાયા પડછાયામાં આવી ગયો હોય, આવું કંઈ પણ જે થઈ ગયું હોય, એ વ્યક્તિ મૃત્યુ પામે એટલે એ ભૂત યોનિમાં જાય. હવે કાગ યોની, ભૂત યોની, નાગ યોની અને સર્પ યોની, પ્રેત યોની. પ્રેત, કાગ, ભૂત અને સર્પ, આ 4 યોનીમાં આપણા પિતૃ આ રીતે ગયા હોય. સમજી લો, કોઈના ઘરેથી આ રીતે કોઈ વ્યક્તિ ગયો છે અને આપણે ઘરમાં એમ થાય કે આ તકલીફ છે, આપણે સીધું ગોર બાપાને ત્યાં જઈ અને તરત આપણે નારાયણ બલિ કરી નાખીએ. શું નારાયણ બલિ? તો નારાયણ બલિ કરવાથી કે ભાગવત સપ્તાહ કરી નાખો તો પણ તમારા પરિવારમાં જે ઉંમરે ઓફ થયા તે 65-70 વર્ષે આપણા દાદા પરદાદા, એનો મોક્ષ થઈ જાય, એનો મોક્ષ થઈ જાય. પણ આ 4 યોનીમાં જે છે ને એને એમાંથી એક ચોખાણ દાણા જેટલું મળતું નથી. એ તો ત્યાં જ પ્રશ્ન ઉભો રહ્યો, કદાચ 10 લાખની ભાગવત સપ્તાહ કરી નાખો ને તો શું કરવું પડે? આપણે અહીંયા બધા ભૂલ ખાઈ જાય છે, અહીંયા છેડા ઊંધા દેવાઈ ગયા, એટલે જ વારંવાર પિતૃકર્મ કરવા પછી પણ સંતોષ મળતો નથી, ફળીભૂત થતું નથી. તો કઈ રીતે ચાલવું? પેલા તો જે આ 4 યોનીમાં ભટકે છે એના માટે પ્રેત યોનીમાં છે તો એના માટે પ્રેત બલિ, નાગ યોનીમાં છે તો નાગ બલિ, કાગ યોનીમાં છે તો કાગ બલિ અને ભૂત યોનીમાં છે તો ભૂત બલિ. આ 4 જે બલિદાન, જે બલિની વિધાન આપ્યા છે એની વિધિ કરાવો. દેશી બા વડે 1 થી 3 ની વચ્ચે કાળા મોરિયામાં પાણી ભરી કાળા તલ નાખી અને ઓમ પ્રેતાયનમાં બોલતું બોલતું 1 થી 3 ની વચ્ચે બપોરી વાળા પાણી રેડવું પડે, આ દિશામાં મોઢું રાખીને દક્ષિણમાં. 5 દી પાણી રેડવું હોય, 6-7 દી રેડો તો એકી સંખ્યામાં નક્કી કરવું પડે કે ભાઈ 7 દી રેડવું છે અને 8મા દિવસે એ જ બાવળની બાજુમાં તમારા પિતૃ પ્રેતમાં હોય ને હાજર હોય. તમે કોઈ ગાયને રોટલી આપો, 1 દી આપો 12 વાગે, બીજે દી આપો, ત્રીજે દી 12 વાગે, ગાય તમારા બારમાં આવી જ ગઈ હોય. એટલે એવલો પ્રેત આવે, ક્યાં ગયો મને પાણી પાવા વાળો? અને એ સમય આપણે આપણા પિતૃનું નામ લઈને અહીંયા વિધિ કરાવીએ, હે પ્રેત દેવતા અમારા પિતૃનો ઉદ્ધાર કર, પ્રેતમાંથી એને મુક્ત કર. પછી તેનું પિંડદાન, આપણે અડદના લોટના પિંડદાન ગોર બાપા કરાવે, જે કે તર્પણ પૂજન કરાવે, એટલે પ્રેતમાંથી મુક્ત થઈને 21 દિવસે પિતૃને ભળી જાય. નાગ યોનીમાં પણ એવું નાગ બલિ વિધિ કરાવી, નાગની વિધિ કરાવી, નાગ બાપા શિવ મંદિરે મુકાવો એટલે નાગ યોનીમાંથી મુક્ત થઈ જાય. ભૂત યોનીમાં અડદનો પિંડ બનાવી સ્મશાનમાં કાળા મોરિયા સાથે મૂકો એટલે ભૂત યોનીમાંથી મુક્ત થઈ જાય. કાગ યોનીના 5 પિંડ બનાવી કાગડાઓને આપી દો, કાગ યોનીમાંથી મુક્ત થઈ જાય. આ બધી જ વિધિ વ્યવસ્થિત કરો એટલે 2 દિવસ થાય. 2 દિવસમાં આ 4 બલિ કર્મ પૂર્ણ થાય એટલે આપણા પિતૃઓ છે એ સમય અનુસંધાને આપણા વડવેરાઓને મળવા માંડે. અને પછી આપણે બીજા સ્ટેપમાં નારાયણ બલિ અથવા તો પછી ભાગવત સપ્તાહ જેવો તમારો ઉત્સાહ એ તમે કરાવો એટલે ઓલા પિતૃ અને આ જે આપણે આમાંથી મુક્ત કર્યા એ પિતૃ બંને ભેગા થઈ અને એનો મોક્ષ થઈ જાય અને આપણા પરિવારમાં પિતૃ કૃપા ઉતરવા માંડે. અને આ જે મેં પ્રશ્નો કીધા સંતાનના, વેપાર વ્યવસાયના, બીમારીના, એ હળવા થવા માંડે.
આમ આ સ્ટેપમાં ચાલવું પડે. અને આ તો એક દીમાં પ્રેત બલીન, કાક બલીન, ભૂત બલીન. અમારા જેવા ગોર બાપા એમ કે આમાં 35,000 કે 30-40,000 થશે ભાઈ, 3 દિવસ વિધિ કરવી પડશે. અને કોઈ 15,000 વાળો મળી જાય એક દિવસમાં, આ સસ્તો છે. પણ અમે કીધું હોય એનું કારણ કંઈક હોય, એમાં 3 દી થાય. અને ઓલું એક દીમાં બધું, આ બધું એક વિધિ 3-3 કલાકની છે, તો 3 ચોકને 12 કલાક બધું 4 વિધિ પતે. નારાયણ બલી તો બાકી, અને ઓલું 8 કલાકમાં બધું પતી ગયું હોય. પછી કે પિતૃ કરીએ બહુ કર્યા, પણ હજી એને છે, પણ તમે એનું અનુસંધાન નથી કર્યા. આ બધા સ્ટેપ છે. ચા મૂકવી હોય તો પેલા ગેસ સગડી કે જે કંઈ ઇલેક્ટ્રિક ચૂલો પેટાવવો પડે, એની માટે તપેલી મૂકવી પડે, એમાં યોગ્ય પાણી, યોગ્ય દૂધ, ચા, ખાંડ અને ઉકળવા દેવું પડે, પછી ચા બને. બધું મૂકી દો ને ચૂલો પેટાવો નહીં તો ચા બની જાય? હાલો બધું ચા, ખાંડ, દૂધ નાખી દો, પેટાવો જ નહીં તો. આ સ્ટેપ છે. અને 7 વર્ષથી ઉપરનો દીકરો ગુજરી ગયો હોય, જેને આપણે અગ્નિ સંસ્કાર આપીએ, એ જ લીલ માગે. જેને માટી આપી હોય એ દીકરો લીલ માગતો નથી. હવે 3 વર્ષના દીકરા હોય એના લીલ કરે, માટી આપી હોય તો. આ સમજો, લીલ એ જ માગી શકે જેનો અગ્નિ સંસ્કાર કર્યો હોય, એ જ વિવાહ સંસ્કાર માગી શકે. પછી પાણીયારે દીવો તમે જો કરતા હોય તો તમે પિતૃને જાગૃત કર્યા કહેવાય. તો પિતૃ કાર્ય માગે, પિતૃ કાર્ય કરાવવું હોય તો જ પાણીયારે દીવો કરો, નહીતર પાણીયારે દીવો ન કરો. તમે જાગૃત કર્યા છે અને પિતૃકર્મ નહીં કરાવો તો તમારા ઘરમાં કોઈ પિતૃ દોષ લાગશે. ઘણા પાણીયા દીવા રોજ કરતા હોય, ભાડિયારેનો વાસ છે. તો આ પંચબલી આ રીતે વિધાન છે. હવે તમારે એ જાણવું પડે કે આપણા પરિવાર, આ વ્યક્તિ ગોર બાપાએ કીધું એમ, શાસ્ત્રીજીએ કીધું એમ કે આ રીતે મૃત્યુ પામ્યા છે, તો પેલા હવે આપણે આયા સ્ટેપથી ઉપાડવું પડે, અહીંયાથી આ ચાલવું પડે. મકાન પાયામાંથી ઉપાડવું પડે. ખર્ચો તો થાય ભાઈ, મકાન કરો, પાયો ખોદાવો, ઇમારત કરો તો ખર્ચ થાય, પણ એ એક જ વખતનું વિધાન છે, ઓલું વારંવાર છે. એટલે આ છે. હવે એક રહસ્યની વાત કરું. અને આ જે મેં તમને કમોત કીધા ને, એનું નિવારણ ન થાય ને, પ્રેત, એક વ્યક્તિ આપણા ઘરેથી પ્રેતમાં જતા રહ્યા હોય, એક્સિડન્ટ થઈ એક દીકરો કે દીકરી ઓફ થઈ ગયા હોય કે બળીને, જે રીતે આપણે, અને એનું નિવારણ ન થાય એટલે અમુક સમય પાછી ઘરમાં એવી ઘટના ઘટે, 2-3 ઘટના ઘટે ને પછી આપણે કે ભાઈ આપણે કોઈ પિતૃની તકલીફ છે, પછી આપણે પિતૃ કર્મ કરાવવા દોડીએ. પછી જ્યારે એક ઘટના ઘટી જાય ત્યારે તરત બંધ કરવા માટે તરત એનો નિકાલ કરો. પેલા વિચારો કે આપણા ઘરમાં આ અપમૃત્યુ થયું જ કેમ, થયું જ કેમ, થાય જ કેમ આપણા ઘરમાં કમોત? કેમ કે પ્રેત છે ને એકને ઉપાડે, અમુક વર્ષ કે અમુક પેઢી થાય એટલે બીજાને ઉપાડે, ત્રીજાને ઉપાડે. આ પ્રેત કર્યા કરે. પ્રેત એટલે આપણે પેલી સિરિયલ જોતા નાના હતા ત્યારે વિક્રમ વેતાળની, વેતાળ ખંભે લટકાતો, પ્રેત ઉઠતો, ઈ પ્રેત, વેતાળ પ્રેત હતો. અને હવે એ જાણીએ, મેં તમને એકવાર કીધું હતું કે ભાઈ પિતા હયાત હોય એટલે કોઈનો યુવાન દીકરો ઓફ થઈ જાય. આવી ઘટના બહુ હવે થઈ રહી છે, પેલા આવું થતું નહીં બહુ. આનું કારણ શું? કારણ શું? ઉપર એક વિધાન છે, એક વ્યવસ્થા છે. કઈ વ્યવસ્થા? સત્કર્મ બહુ હોય, બહુ સત્કર્મ હોય તો એને પાછો એકવાર મોકલે છે. પણ કઈ રીતે? રૂપ બદલીને. કર્ણ જ્યારે ઉપર ગયો ત્યારે પહેલા જ દિવસે થાળી ધરવામાં આવી, એમાં હોના ને ચાંદી ને સોના મોહરો ને હીરા ને મોતી ને માણેક ને. કર્ણ કે આમાં આ ખાવું કેમ? આ થોડું મોઢામાં ખવાય, દાળ ભાત શાક રોટલી ખવાય. તો કે ભાઈ ત્યાં પૃથ્વી પર દાન કેના કર્યા?
હોના મહોરોના. સૂર્યનો અર્ઘ્ય આપીને જે પહેલો મળે તને કે મારે આટલી મહોરો જોઈએ, તું મુઠ્ઠી ભરીને આપી દેતો. આ તે જેને દાન કરે એ તને મળે. કોઈને ભોજન કરાવ્યું હોય, કોઈને પાણી પાયું હોય, પરબ બાંધ્યા હોય, પક્ષીને ચણ કરાવ્યું હોય, ગાયને ચારા નાખ્યા હોય, સાધુ ભોજન કરાવ્યું હોય, બ્રાહ્મણ ભોજન કરાવ્યું હોય, અન્નક્ષેત્રમાં કંઈક આપ્યું હોય, આવા કાર્ય ચાલતા એમાં 5 રૂપિયાનો ખર્ચ કરી ભોજન કરાવ્યું હોય તો તને ઈ મળે. તો કર્ણ કી તો મને ખબર નથી. હવે શું કરશું? એક કામ કરો, મને હવે છે ને અમુક દિવસો આપો ને પાછો જાવ અને હવે ઈ બધું દાન કરું ભોજન. યમરાજ અહીંયા બધી ચર્ચાઓ થઈ, હું શું કે કર્ણ આમ કહે છે, વાંધો નહીં મોકલો. એટલે કર્મ સારા હતા, મોકલો. પણ રૂપ બદલીને આના ચહેરામાં ન જઈ શકે, નકર બધા ઓળખી જાય ને આપણું વિધિનું વિધાન તૂટે. કર્ણને મોકલવામાં આવે છે અને કર્ણ 16 દિવસ માટે ગાયોને, કાગડાઓને, શ્વાન, કૂતરાઓને, સાધુઓને, બ્રાહ્મણોને, બાળકોને બધાને ભોજન જ કરાવે, જમાડે 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 જમાડે. અને 16 દિવસ પછી કર્ણ જ્યારે જાય છે ત્યારે પહેલી થાળી આ ભોજનની આવે છે. આ 16 દિવસ ક્યાં? હમણાં આવશે હોળ હરાદ્યા. ઈ હોળ હરાદ આ કર્ણની દેન છે, કર્ણની દેન છે. એટલે જેમ કર્ણને આવવા મળ્યું ને એમ આપણા પરિવારમાં એક કોઈ પણ વ્યક્તિને આવવા મળે છે. કોઈ વ્યક્તિ એ રીતે ઓફ થઈ ગયા હોય અને એ વ્યક્તિ ઉપર એમ કે ભાઈ હું ઓફ થઈ ગયો ત્યારે મારા મા બાપ કે મારા ભાઈ કે કોઈ સતા નહીં, મારે આ રીતે અકાળે મૃત્યુ થયું, દવાખાનામાં એકલો હતો, અથવા મારું એક્સિડન્ટ થયું, અથવા મેં કોઈ આત્મહત્યા કરીને કોઈ હતું નહીં, મને મોકલો નહીં, મારે મારા બાપાને મળવું છે, મારે મારી માની હારે રહેવું છે. તો એક વિધાન છે એને કહેવામાં આવે છે કે તું જઈ શકે પણ એક શરત છે. એક તો આ રૂપમાં નહીં, તો રૂપ બદલી જાય, કઈ વાંધો નહીં. બીજું, જેને તું મળવા જાય છે તારા માતા પિતાને, એ જ્યારે મૃત્યુ પામ્યા પછી આ લોકમાં ન આવે એના પહેલા તારે આવી જવું પડે. તને સમય અમુક આપીએ, એ કબૂલ કરે આપણો વ્યક્તિ, કબૂલ છે. અને એ કોઈ માતા પિતાના ગર્ભે બાળક કે દીકરી થઈ, દીકરો દીકરી થઈને જન્મ લે અને અમુક સમય માટે જે નક્કી થયા હોય વિધિ વિધાન કે પિતા જવાની તૈયારી હોય, જરા શ્વાસ પૂરા થવાની તૈયારી હોય, એના પેલા એ દીકરો વિદાય લઈ લે કે હવે મારે જવું પડશે, હું બંધાયેલો છું ઉપર. એટલે એમ આ યુવાન દીકરા પિતા હોય એના પેલા આ રૂપે હોય, એ આપણા જ પરિવારનો કોક હોય એને પાછો જન્મ આપે છે. આ બધી વ્યવસ્થા છે, આ વિધિના વિધાન છે. આ બધું વાંચવું પડે. આમ વાત કરી દઉં હવે, હમણાં વાહ નાખીએ બધા, હવે હરાદી આવી. વાસમાં માત્ર ખીર ને રોટલી, રોટલી એમાં ખીર, 3 રોટલી લેવાય, એમાં ખીર નખાય. આપણી પાસે ઘીની સગવડતા હોય તો એક ટીપું ઘી નખાય, મધની સગવડતા તો મધ નખાય, અને એક રોટલી વાળા ભાગમાં તુલસી પત્ર મૂકી દેવાય, અને એક પાંદડું સારું કંઈક લાવી વ્યવસ્થિત ધોઈ અને નળિયા ઉપર પાન મૂકી અને એ જે છે એ એની ઉપર મૂકી દેવાય. અને એક ભાગ ગાયને એક ભાગ કૂતરાને, અને 3 કળસા પીપળે પાણી રેડી દેવાય. આ જમાડ્યું, આ એને પાણી પી લેવું. પણ હવે આપણે શું કરીએ છીએ? ગાંઠિયા, લાડવાન, ભજીયા બધા સોળીએ, પછી મંડીએ ઉડાડવા, લે ખા. અને અમુક તો આમ ખીજમાં નાખતા હોય ને, વંડી ટપી જાય ભજીયું બીજી હેરીમાં. તમે આજે જઈમાં બધા ભોજન પ્રસાદ લીધો, તમને ઘા કર્યું હશે, સરસ થાળી આપી હશે, વ્યવસ્થિત બેસાડ્યા છે, તો એ તો આપણા વડવેરા છે, સુરાપુરા, પિતૃ, સુરધન. એટલે આ તમે રસોઈ બધી બનાવી શકો. જો શ્રાદ્ધમાં રીંગણા નો હાલે, કાળા ધોળા રીંગણા નો હાલે,
રાઈ ન હાલે, તીખું ન હાલે, તળેલું ન હાલે, તામસિકતા ન હાલે, ડુંગળીવાળું ન હાલે, લસણવાળું ન હાલે. આ જેવા જમીનની અંદર ઉગતું હોય એ બટાકા આવું બધું ન ચાલે. એ ત્યાજ્ય વસ્તુ, 27 વસ્તુ ત્યાજ્ય છે. લવિંગ આ બધું તામસિક. આપણે મજા આવે એટલે તીખું આપણે બરાબર આપણે કહે ભાઈ શાક તીખું બનાવો મજા આવે એવું. તામસિકતા ન ચાલે. એટલે એને સાત્વિક વસ્તુ રસોઈ બધી બનાવી શકો, પણ એનો ફોટો હોય તો ઠીક છે, ન હોય તો પાટલો એના માથે પાટલો ગૌમૂત્ર ધોઈ કપડું પાથરી અને ફોટો હોય તો ફોટો મૂકી અથવા એનું નામ લઈ થાળી મૂકી દીવો અગરબત્તી કરી જે કે સાદું બ્રાહ્મણ ભોજન અન્ય કોળોઈને જમાડવાના હોય જમાડી અને પછી તમારે એ થાળી ગાયને કે બ્રાહ્મણને કે સાધુને પહોંચાડી દેવી. જે આપણે વાસ ટાકીએ છીએ એને ત્યાં મળે એવું નથી. હવે એ સાંભળી લો. તમને એમ કે અમારા દાદાને ભજીયા ભાવતા એટલે આજ ભજીયા બનાવીએ નાખીએ. ઘણા એને ભાવતી વસ્તુ નાખતા આપણી શ્રદ્ધા છે. કાગડો અર્યમા નામના પિતૃના દેવનું વાહન છે. એટલે કાગડાને તૃપ્ત કરીએ એટલે કાગડો અર્યમા નામના પિતૃના દેવને એમ કહે કે આણે એના પિતાના શ્રાદ્ધમાં મને ખીર રોટલી આપણે તૃપ્ત કર્યો છે, તમે એના પિતૃને તૃપ્ત કરજો. એટલે આ બધી સેકન્ડના છઠ્ઠા ભાગમાં વિષ્ણુલોક સુધી પહોંચી જાય અને વિષ્ણુ ભગવાન પાર્ષદને આજ્ઞા કરે કે આજે આના પિતૃને બપોરે મારી સાથે ભોજન કરવા બેસાડજો. ત્યારે આપણા પિતૃઓ આનંદ કરતા હોય કે મારા પરિવારે મને શ્રાદ્ધ નાખ્યું, શ્રદ્ધાથી શ્રાદ્ધ નાખ્યું, આજે મને ભગવાનને જમતા કરી દીધો, બેહાડ દીધો. આ સમજવું પડશે, નકર આ બધા શ્રાદ્ધ ભંગ થઈ ગયા, ભંગ થઈ ગયા કહેવાય. થાળી ધરી દે નામની. અને કહેવાય છે થોડુંક સાયન્સ પણ આમાં કામ કરે છે કે આ ભાદરવા મહિના દરમિયાન કાગડો અને જે કાગડી છે એના પેટમાં બચ્ચા ઉછેર થતા હોય છે, એટલે ને એ ફરી ફરી ન શકે, એટલે દૂધ ખીર આની જરૂર પડે પોષણ માટે બચ્ચાના. એટલે આ ભાદરવા મહિનામાં શ્રાદ્ધ પક્ષ આવે છે, આપણે વાસ નાખીએ એટલે ખાય એટલે બચ્ચાનું પોષણ થાય. આ સાયન્સ પણ થોડુંક આમાં કામ કરે છે. એટલા ભાદરવા મહિનામાં શ્રાદ્ધ. હવે આપણે એ પણ જાણી લઈએ કે કોઈ બાળક આવીને તરત મૃત્યુ પામે એનું કારણ શું. હવે એને કોઈ પાપ તો કર્યું નથી. કોઈને કઈ બાળકો જન્મ થયો 5 દી રહ્યું, બહુ આપણે દવાખાને લઈ ગયા, બહુ મહેનત કરી, પણ હવે બાળક રહ્યું નહીં, તો એને કઈ પાપ તો નથી કર્યું, તો પછી એનું કેમ આવી રીતે મૃત્યુને એને આવતા હવે દવાખાનામાં પીડા ભોગવવી પડી? એનું કારણ શું? માણસનું આયુષ્ય શ્વાસ ઉપર નિર્ધારિત છે, ઉંમર અને દિવસ ઉપર નહીં. આપણે લખ્યા હોય કે આને 68 લાખ કે 68 કરોડ શ્વાસ લેવાના છે. હવે 65 કરોડ શ્વાસ આપણા પૂરા થયા હોય અને ઘરમાં એવી કોઈ ઘટના અને આપણે કોઈ એવી તકલીફ ને જે કંઈ કર્યું થયું હોય એના કારણે આપણે આત્મહત્યા કરી જઈએ, એટલે આપણા 3 કરોડ શ્વાસ બાકી હતા. આત્મહત્યા સ્વ ઈચ્છાથી કરેલું મૃત્યુ છે, અન્ય મૃત્યુ પર ઈચ્છાથી છે, અન્ય મૃત્યુ દેવ ઈચ્છાથી છે. બીજો વ્યક્તિ આપણે મારી નાખે એ પર ઈચ્છા, એની ઈચ્છા હતી, એક વાંધો હતો ને એને આપણે મારી નાખ્યો. અને એક દેવ ઈચ્છા કે ના ભાઈ હવે એનું શ્વાસ પૂરા છે, હવે કોઈ કારણ બનાવીને આપણા લોકમાં લઈ ગયો. હવે આત્મહત્યા કરી ગયો એ વ્યક્તિને શ્વાસ તો બાકી હતા. શાસ્ત્રો કહે છે કે આત્મહત્યા કોઈથી કરવી નહીં. એને હાથ પેઢી દુખી થાય, હાથ પેઢી કોઈથી ગમે એવી તકલીફ. આ શાસ્ત્રોમાં એના ઉપાયો લખ્યા, એ ગોતો. તકલીફ આવી જાય તો એના નિરાકરણ ગોતો. ન મળે તો બ્રાહ્મણને મળો, કોઈ પહોંચેલા સાધુને મળો, તમને એનું નિરાકરણ આપશે. કોઈને કહું ને સીધા તમે આવું પગલું ભરી લો. એટલે જે શ્વાસ બાકી રહી ગયા છે, ગરુડ પુરાણ કહે છે કે આત્મહત્યા કરેલ વ્યક્તિનું સૂતક પણ ગણવું નથી, સૂતક ગણવાનું નહીં, સૂતક નથી લાગતું એનું. હવે જે 3 કરોડ શ્વાસ બાકી રહી ગયા છે એ પરિવારમાં પાછો જન્મ લે અને જન્મતા વેદ બીમાર પડે. બીમાર પડે એટલે આપણે ચોખ્ખું છે કે બાળકો તાત્કાલિક ગમે એટલો ખર્ચો થાય, આપણે કે સાહેબ ગમે એટલો ખર્ચો થાય,
આને બચાવવાનું જ છે. 10-10 લાખ 8-8 લાખ સુધી આપણે પહોંચી જતા હોય એક બાળક નાના શિશુ માટે, અને હજી તો નવજાત શિશુ છે, નવજાત, અને એમાં એને કેટલી બધી સોયો ભરાવેલી હોય, પેટીમાં રાખ્યું હોય, ત્યારે એને યાદ આવતું હોય કે આ મેં આત્મહત્યા કરીને એ આ પીડા ભોગવું છું. અને એ બાળકને આપણે એનું જે કંઈ દવાખાનું કરાવતા હોય અને એમાં એ સમય દરમિયાન એ અમુક સમયમાં જે એના બાકી રહેલા શ્વાસ પૂરા કરી દે એટલે એ બાળક મૃત્યુ પામે. અને આપણે એમ કે ભાઈ બહુ દોડ્યા પણ હવે બાળક ન બચી શક્યું, 8-10 લાખ ખર્ચોમાં ઉતરી ગયા, આત્મહત્યા. એટલે જે વ્યક્તિઓ હતા એને દુઃખી ભોગવવું પડ્યું અને એને પાછું આવીને દુઃખ ભોગવવું પડ્યું, બે કોરથી ધોવાઈ ગયા. તો કોઈ દી આવું પગલું નહીં ભરતા. ઉપાય ગોતજો, ઉપાય ગોતજો. કોઈ તકલીફ હોય, દુનિયાની કોઈ પણ તકલીફ હોય, એના ઉપાય શાસ્ત્રોએ આપ્યા છે. કોઈ દી આ તમે તો દુઃખી થાવ, તમારી હાથ પેઢીને દુઃખી કર્યો તમે, આ કોઈ દી કરતા નહીં. અને કોઈ એવો જડ પ્રશ્ન હોય ને, ગમે ત્યાં હોય, ગમે તે પ્રશ્ન હોય, છેલ્લે તમને એ જ વસ્તુ પૂછતી કે હવે મરી જ જવું છે, બાકી હવે રહેવું નથી. તમે તમારા કોડીદાર મારી ઘેર આવી જાય, હું તમને ઉપાય ગોતી દઈ. મેં એક બેનને ઉપાય ગોતી દીધો, એટલે કહું છું. કુવામાં પડવા જતી હતી ને એને ગીતાજીનું પુસ્તક આપ્યું, તારે મેં મરવું છે ને કંઈ વાંધો નહીં, આ પુસ્તક આલે, આને શાંતિથી વાંચી લે. વાંચ્યા પછી ન સમજણ પડે ને તો તું તારે કુવામાં ધક્કો હું મારી જાય. બસ પુસ્તક વાંચ્યા પછી એને નિર્ણય ફેરવી નાખ્યો, નહીં હવે જીવવું. ગીતાજી વાંચો, એમાં ઉપાય મળશે. ઉપાય છે પાને પાને. મેં તમને કીધું હતું ને, રોજ એક પાનું ખોલો, રોજ રામાયણનું એક પાનું ખોલો, એમાં ઉપાય મળી જાય. આવું છે. હવે એક છેલ્લી વાત કરી દઉં, પછી પાછો ઘણું બધું આજે કામ છે, સન્માન આદિ ઘણું બધું, ઘણા ભાઈઓ આજે આવ્યા છે. હવે છેલ્લી વાત, જે વ્યક્તિ ઉંમર લાયક હોય, આ બહુ મોટું રહસ્ય. જો તમને આગળ એક છે, તમારાથી ઘેરે જઈ અને તરત તમારા પિતૃનો ફોટો મંડ્યો જોવા. હા, પાક્કું કહું, જે વ્યક્તિ ઉંમર લાયક હોય કે ભાઈ 60, 65, 70, 80 વર્ષ હતા, બાપાને માને જાયા જેવા હતા, દીકરાને ઘેર દીકરા છે, કંઈ વાંધો નહીં, દુઃખી થયા નહીં ને કંઈ વાંધો નહીં. મારું ગીતાજી એમ કહે છે, ભગવદ્ ગીતા આપણી, શુક્લ પક્ષમાં મૃત્યુ પામે ને એને પાછો જન્મ લેવો પડતો નથી, અને કૃષ્ણ પક્ષમાં મૃત્યુ પામે ને એને પાછો જન્મ લેવો પડે છે. હવે જેના પિતા માતા ભાઈ જે કંઈ મૃત્યુ પામ્યા હોય, તમારે તિથિ જોઈ લેવાની, માક્ષર શુક્લ પંચમી, એટલે રાજી થવાનું કે ભાઈને મોક્ષ મળી ગયો, એમને મળી ગયો, એમને મળી ગયો. અને વધ જો દેખાય એમાં તો યાદ રાખવાનું કે ફરી પાછો ક્યાંક જન્મ લીધો છે. કોઈ જીવ જંતુ પશુ વૃક્ષ અન્ય માનવમાં ક્યાંય હશે. આ એકદમ મોટું રહસ્ય છે, બરોબર? એટલે તમને ખબર પડી જશે કે શુક્લ પક્ષમાં હશે તો મોક્ષ, કૃષ્ણ પક્ષમાં હશે તો એ ક્યાંય હશે. આ થોડી પિતૃની વાત. એક હવે નાનકડી બીજી 5 મિનિટની વાત કરી દઉં. મેં આહિર સમાજ વિશે કાલ વાત કરી, છોકરાઓ આવ્યા હતા કાલે, આજે અમારા બીજા વડીલો આવ્યા છે. આહિર સમાજને એક ગર્વ લીધા જેવી વાત છે. જે આહિર છે, જે દીકરાઓ આહિર છે, એક દિવસે નરસિંહ મહેતા ને પર્વત કાકા, એના કાકા પર્વત કાકા બે દ્વારકા જતા હતા, હાલી જાય, ચાલતા ચાલતા દ્વારકા જાય. નરસિંહ મહેતા ને પર્વત કાકા ચાલીને દ્વારકાની યાત્રાએ જાય છે. જુનાગઢ થી નીકળ્યા છે, ચાલતા ચાલતા જાય છે. નરસિંહ મહેતા પૂરેપૂરો ભક્તિમાં ડૂબેલો, પૂરેપૂરો. પર્વત કાકા હજી છપછપિયા કરે. મેં કીધું ને, ગંગામાં એવો હું છે કે પાપ પયા જાય, આવો વિચારવા વાળા ગંગામાં નાઈ હકતા નથી. ત્યાં જાય ને એમ કે ઓહો, આ તો ટાઢું પાણી બહુ છે હો ભાઈ, આમાં થોડું નવાય, આપણે નાવાની જરૂર નથી. તો ગંગા કે તો નીકળ, મારે તારી જરૂર નથી. પણ હર હર ગંગે કરીને ઠેકડો મારે, ઈ પામી જાય. નરસિંહ મહેતા ને પર્વત કાકા હાલ્યા જાય, એમાં
થોડોક થાયકા ચાલતા ચાલતા જતા હતા, એમાં આહિરનું નેહડું આયરાણી છોકરા બધા પર્વત કાકા કે નરસિંહ તો થાકોડો લાગ્યો છે ભાઈ, ક્યાંક રોકાઈ જાય ઘડી. કાકા અમે કંઈક નેહડો દેખાય છે, કંઈક કોક માણસો રહેતા હશે, હાલો ત્યાં રોકાઈ જઈએ. અને આ બે જાય છે. ઓલા આયરો આમ હાથ જોડે, પધારો પધારો, જય રાધા વલ્લભ, જય રાધા વલ્લભ. મહેતાજી તમે અમારા આંગણે, અમે તો દ્વારકાધીશ ન જઈ શકીએ, નાના માણસ, આજ તમે અમારા આંગણે આવી, તમે દ્વારકાધીશ દર્શન કરાવી દીધા. પધારો પધારો, બેહો બેહો બેહો. ખાટલા ઢાળ્યા, પાણી વાણી પાયું, પગ પગ ધોવરાવ્યા, હાથ ધોવરાવ્યા. ઘડીક બેઠી અને એમ કીધું, બાપા રોટલા તૈયાર છે, જમી લઈએ. નરસિંહ મહેતા કે કાકા હાલો જમી લઈએ. કાકા મેં કીધું ને સબસબિયા મારે ડૂબ્યા નહોતા. કાકાને ઓલા રોટલા ખાવામાં થોડુંક આમ છૂત આછૂતના ભેદ લાગતા હતા, અભડછટના. યા ચર્ચા કરશો હમણાં, અભડછટના. એટલે કે બેટા આમ ઈશારો કર્યો. નરસિંહ કે જમી લઈએ કાકા, ભૂખ બહુ લાગી. એમ કઈ તો પલોઠી વાળીને બેસી ગયા. રોટલો ને શાક ને દૂધ ને છાશ ને ભોજન કર્યું, પાણી પીધું, ઘડીક બેઠા અને ચાલતા થયા. 40 ડગલા હાઈલાઈ છે ને આગળ. વાતો કરતા કરતા નરસિંહ મહેતાએ આમ પાછળ જોયું. પાછળ જોઈને એમ કીધું, કાકા ભૂલ થઈ ગઈ. હાથી ભૂલ થઈ ગઈ જ ને, એમ ખાઈ લેવાય કોઈની ઘેર. આપણે ઉચ્ચ કુળ એ આયરું, મેં ભાઈ આ આયરું ઘેર બહુ રોટલા ખાધા હો. હું રામભાઈ ઘેરમાં ખાવો એટલે સામે ફોન કરી દઉં, રોટલો ખાવો. મારે તમારા ક્ષત્રિય સમાજના પરિવારના મારે એવા મિત્રો અમુક છે, મારે બધી રોટલો ખાવું હોય તો હું ફોન કરી દઉં, ભાઈ આજ આવું રોટલો બનાવ. તેથી અહોભાગ્ય માનજો. કોઈ બ્રાહ્મણ સાધુ એમ કીધે આજ તારી અહીંયા રોટલો ખાવો. હું તો ઘણી જગ્યાએ ઘણાને ખુશ કરવા માટે જમી લઉં. એટલે કીધું કે કાકા ભૂલ થઈ ગઈ. તો ભૂલ થઈ ગઈ જ ને, તું જમી લીધો હતી એમ જમી લેવાય. કાકા બહુ મોટી ભૂલ થઈ ગયો, આથી બહુ મોટી ભૂલ કરી નાખી તે. આમ જોઉં પાછળ કાકા, કાકાએ જોયું ને તો નેહડું ગાયબ હતું. નેહડું ગાયબ. અને નરસિંહે કીધું આ દ્વારકાધીશ વાળો જમાડી ગયો. આપણે થાક્યા હતા ને, પાણી પાઈ ગયો. કાકા તમે ખોટનો ધંધો કરી નાખ્યો, રોટલો ખાઈ લેવાય. એ આયર નતો, આયરના વેશમાં દ્વારકાધીશ હતો. એટલે આમ ઈશ્વર છે ને મળી જાય. મેં તમને કાલે કીધું, શિવ પાર્વતી છે ને આપણે બધાને એકવાર મળે છે, બધાને. જ્યાં સુધી જીવન યાત્રા ચાલે ત્યાં સુધીમાં એને ઓળખવા પડે. શિવનું વચન છે, હું એકવાર મનુષ્યને મળવા જાઉં છું, તારે ઓળખી જાય તો. બાકી ખોટનો ધંધો થઈ ગયો કહેવાય. એટલે આ એક વાત હતી. હવે આજે એક સરસ મજાની વાત છે. પેલા થોડીક ચર્ચા કરી લઉં. આપણે ત્યાં રાષ્ટ્રીય સેવક સંઘ RSS વિજય બરોબર ને, જે આપણા જિગ્નેશભાઈ પરમાર આપણા ગામમાં છે, જે બાળકો એની નીચે કામ કરે છે, આવા આ સંઘ જે છે એ સુંદર મજાનું કાર્ય કરે છે. અસ્પૃશ્યતા, કુરિવાજો, આમ ઘણા બધા કામ કરે છે. હમણાં કરશું ચર્ચા. તો એ જે કરે છે ને, એના જે સૂત્રો છે ને, એ સૂત્રોમાં થોડા ગાંધીજીના સૂત્રો આનો સમન્વય છે. સમન્વય છે. આપણા એવા જે દિગ્ગજો થઈ ગયા, જેને રાષ્ટ્ર માટે કંઈક કર્યું, દેશ માટે કંઈક કર્યું, એના સૂત્રો આની હારે થોડા સમન્વય છે. પેલા ગાંધીજીના
સામાજિક 12 પાપ જાણી લઈએ. જે 12 વસ્તુ જે ગાંધીજીએ કીધી કાના 12 વસ્તુ જે કીધી એ પેલા જાણી લઈએ. શું કીધું ગાંધીજીએ? સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વર્ણ રે બ્રહ્મને જાતે મેં, સ્વાદ ત્યાગીને સર્વ ધર્મનો સન્માન કરવું. આ બધા સૂત્રો આ જે સંસ્થા કામ કરે છે RSS, એ ગાંધીજી ત્યારે બોલ્યા હતા એ કાળમાં, એના સમયમાં. અત્યારે આ સંસ્થા એ કામ કરે છે. હવે આમાં છે ને ભાઈ, જો મેં કીધું ને ભાઈ, અમુક વસ્તુ આપણે ન અનુકૂળ પડે, ન અનુકૂળ પડે, આપણે આપણી રીતે જીવવાનું. સારું મળે એ લઈ લેવાનું, ખરાબ જવા દેવાનું. યોગ્ય મૂકી તો ન બે. હું અહીંથી બધું બોલું તમારે કરવાની જરૂર નથી. તમારે પ્રેક્ટિકલ ઘેર જઈને કરવાનું કે દાદાએ કીધું તો એ પ્રમાણે આપણે જીવન આમ જીવીએ, એમાં આનંદ આવે તો કરવાનું, ન થાય તો થયું. આપણે નથી રમતા. સૂર્યને પાણી ચડાવવાનું કીધું, ચડાવો, ફાયદો થાય, એક વર ચડાવો, ધંધામાં બરકત થાય તો ચડાવવું, નકર જય સૂર્યનારાયણ. એમ અહીંયા જે 12 સૂત્ર કીધા ને એમાં એક મને મગજ, આપણે એક ભાઈ ગાંધીજી કરી શકે, આપણે ન કરી શકે. ગાંધીજી શું બોલ્યા? સત્ય બોલવું બરોબર, અહિંસા બરોબર. ગીતામાં 4 જગ્યાએ અહિંસા ભગવાને લખ્યું છે. ધર્મમાં અહિંસા હોવી જોઈએ, અર્થમાં, કામમાં, મોક્ષમાં અહિંસા. એની વિસ્તૃત ચર્ચા સમય વહી જશે. સત્ય, અહિંસા, ચોરી ન કરવી બરોબર, ચોરી નહીં કરવાની. પછી બ્રહ્મચર્યનું પાલન જેટલું થાય એટલું કરવું. પછી જાતે મહેનત, કોઈને કહેવાનું નહીં કે ભાઈ તું આ કર, આપણે આપણી રીતે હું જ કરું બસ. આપણે એવું હોપવું કોઈને, તો જાતે મહેનત એ બરોબર છે. કોઈ અડે ન અભડાવવું નહીં. કોનાથી આપણે અભડાવીએ? એમાંય નાના મોટા આ તે આવું બધા આપણે આમાં પડ્યા છે. બધાય મનુષ્ય છે, બધાય જીવ છે, પરમાત્માના અંશ છે. આ તો આને આડો અભડાવે નહીં. એટલે ન અભડાવવું બરોબર છે. પછી એ ગાંધીજી શું બોલ્યા? સ્વદેશી બરોબર. આપણા દેશમાં જે વસ્તુ બનતી હોય એનો ઉપયોગ કરો. એ પૈસો આપણા દેશમાં રહેવો જોઈએ. બહારની વસ્તુ આવે આપણે ખરીદી કરીએ, પૈસો બહાર જાય. આપણા દેશમાં પૈસો રહેવો જોઈએ. સ્વદેશી વસ્તુ અપનાવો. ખાદીનું કપડું સ્વદેશી અપનાવો તો સ્વદેશી હાલો એ બરોબર. ગાંધી બાપુ એમ કે સ્વાદ ત્યાગવો, એ રીતે મીઠાનો સત્યાગ્રહ કર્યો ને ત્યારે કીધું સ્વાદ ત્યાગવો એટલે મોડું ભોજન કરવું. આમાં આપણે ફીટ ન પડે. આપણે રહ્યા વણેલા ગાંઠિયાના ભોયા, વણેલા ગાંઠિયા જોઈએ ભાઈ, ભજીયા જોઈએ, સ્વાદ તો જોઈએ ભાઈ, ખાવું તો જોઈએ સુંદર મજાનું. એટલે ગાંધીજી કે કરે આપણે કરી શકીએ નહીં. એટલે આનો મેં અર્થ એવો કર્યો કે કદાચ ગાંધીજીએ એ સમયે સ્વાદ ત્યાગ કરવાનું કીધું, આપણે સ્વાદ ત્યાગ ન કરી શકીએ. આપણે તો ઠંડી ટાઈટ હોય ને એને ઓળો રોટલા કોકને વાડીએથી ગયા હોય ને 2 રીંગણા આપી દીધા, લો ગોર બાપા લેતા જાઓ, એ તરત ઘેર કે આજે ઓળો રોટલા થવા જોઈએ, મીઠા રીંગણા આવ્યા. સ્વાદ કેમ ત્યાગવો? પણ અહીંયા મેં એ અર્થ એમાં લીધો કે સ્વાદ ત્યાગ નહીં, સ્વાર્થ ત્યાગ. સ્વાર્થ ત્યાગી દો. આપણો સ્વાર્થ હોય ને આપણે કામ કરીએ, નહીં, સ્વાર્થ ત્યાગ નહીં. એટલે સ્વાર્થ ત્યાગ એટલે સર્વ ધર્મને સન્માન કરવું. આ 12 વસ્તુ. તો હું નિમંત્રણ કરું, આજે શ્રી નરસિંહભાઈ જાદવ ઉપસ્થિત છે અહીંયા. RSS જુનાગઢ વિભાગના વિભાગ સમરસતા પ્રમુખ છે અને પૂર્ણકાલીન એ વિસ્તારક છે. બીજા એમની સાથે શ્રી વિજયભાઈ ગટેચા છે, RSS ગીર સોમનાથ જિલ્લાના જિલ્લા સંઘ સંચાલક છે. એ ત્યારબાદ આપણા ગામના શ્રી જિગ્નેશભાઈ પરમાર, RSS ગીર સોમનાથ જિલ્લાના સામાજિક સદભાવના વિભાગના પ્રમુખશ્રી છે. અને શ્રી ડૉક્ટર BM પરમાર સાહેબ છે, જે RSSના કોડીનાર તાલુકાના સંઘ સંચાલક શ્રી છે. અને એમની સાથે જે ભાઈઓ આવ્યા છે એ બધાએ કંઈક અહીંયા વ્યાસપીઠ ઉપર સન્માન કરવા પણ માગે છે. અને આપણી વચ્ચે આજે આપણા આમંત્રણને માનમાં રાખી, આપણા ગામના આમંત્રણને ધ્યાને લઈ
આપણા જિજ્ઞેશભાઈ પરમારે આમંત્રણ આપ્યું છે, ગામના કોઈ બીજા સભ્યો આમંત્રણ આપ્યું છે, એને ધ્યાને લઈને આ ભાઈઓ આવ્યા છે. ભારત માતા કી, બધી એક સાથે બોલો, ભારત માતા કી, ભારત માતા કી, હર હર મહાદેવ, હર હર સોમનાથ મહાદેવ કી જય. નમઃ પાર્વતી પતય, હર હર મહાદેવ. ખૂબ ખૂબ સરસ. શાસ્ત્રીજીનું સન્માન કરશે, લઈ લેજો.